હાય ફ્રેન્ડ એ ભાઈને આપી તો અત્યારે ટોલ ના ઓલે પણ એક પડીએ છે હાલો કેમ છો બધા મજામાં જ હશો ને આપણે આખરે મોકલી દીધા ભરવા એટલે આખરે તો હલવાઈ ગયા આપણે ખાલી બપોરની ગાડી થઈ ગઈ હતી ને સતરાલ મોકલી દીધા ભરવા એટલે અહીંથી લોડિંગ કરીને જવાનું છે આપણે તો અહીંયા લોડિંગ કરતા કાંઈ વાર તો નહીં લાગે પણ ખોટો દિવસ બગડશે હવે અહીંયા ખાલી કરવાની પછી કન્ટેનર ઉતારવાનું ને એવું બધું આપણે માથાકૂટ વાળું આવી ગયું છે તો આપણે તો અહીંયા ગાડી લગાડીને કેટલી રિવર્સ મારી આ કંપનીમાં એ જોવો તમે ખાલી એટલી આગળ રાખવાની ને એટલી રિવર્સ મારીને થાકી ગયો ક્યાં ઠેઠ નાખી બતાવું તમને ક્યાંથી ઠેઠથી લઈને આવ્યો એ ગાડી જો તમે સામો ઓલો દેખાય ત્યાંથી લઈને આવ્યો ત્યાંથી નહીં હજી ત્યાંથી આમ જવાનું છે જો આપણે અહીંથી રિવર્સ મારીને તો અઘરામાંથી અઘરું જોયું ને પહેલી વાર તો અહીંયા રિવર્સ મારવાનું અઘરામાંથી અઘરું હતું બાકી ત્યાં અઘરામાંથી અઘરું નથી આવ્યું તો અહીંથી આમ આપણે ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય છે કે નહીં ત્યાંથી આવ્યા છીએ ત્યાં પાછું એટલું લાંબુ છે ટર્ન મારીને જો હજુ આપણી ગાડીના જ ચીલા છે અહીંથી આમ ફેરવી થાકી ગયા હાવ રિવર્સ મારી અને આપણે જતા હતા નાસ્તો કરવા કેમ કે બપોરે કંઈ ખાધું નહોતું એટલે મેં કીધું નાસ્તો કરી આવી ખાવા ગયા હતા પણ ખાવાનું કંઈ મળ્યું નહોતું ને જામ એવું નહોતું પછી કંઈ ખાધું નહીં પાછા નીકળી ગયા ને હવે આપણે છે બહાર સારો નાસ્તો મળે છે નાસ્તો કરી આવી આ જો કેટલું લાંબુ છે જો આ ઓલા સિક્યુરિટી ઉપર ત્યાં ગેટ છે ત્યાંથી આમ સીધા મળે નાખીને પછી અહીંથી વારી ગાડી આ જો આમ સીધી ગઈ વારી પછી અહીંથી ઠેઠી રિવર્સ મારીને ગયો હું ગાડી જો આ સીલો આપણી ગાડીનો અહીંથી એટલું લાંબુ મારી રિવર્સ ને પછી તો આપણે પાણીપુરીને લાવીએ ને રગડાપુરી ખાધી હતી તો મસ્ત બનાવી હતી કાંઈ તીખી નહીં ને કાંઈ મોરી નહીં મીડિયમ આપણે ખાઈ શકીએ એવી અને પાણીપુરીના જે ઓલો સૂંદો આવે કે નહીં એમાં અપડેટ આવી ગયું છે જે આપણે પહેલાં સૂંદો આવતો ને એ નહીં જોવા તમે જોઈ શકો છો આ કેવો સૂંદો છે જોવો ગ્રીન સૂંદો આવી ગયો છે અને સતરાલમાં લોન્ચ થયો છે હજી બીજે ત્યાં નથી થયો ખાલી સતરાલમાં જ લોન્ચ થયો છે પછી તો આપણે પાણીપુરી ખાઈને વીએ એટલે સીધા વીએ ગાડી આવે એટલે ગાડી ભરાઈ ગઈ છે આપણી પર તો કાંઈ વાર લાગી નહીં ટપાલ લઈ આવ્યા ટપાલ લઈને સીધા આપણે જતા હતા ગેટે હવે આઉટ કરાવીને બહાર કાઢીને કાંટો કરવા વ્યા જાય કાંટો કરીને પછી ટપાલ હારે જ આપી દીધી પછી અહીંયા આવવાનું નથી સીધું વ્યૂ જવાનું છે કાંટા પરથી લઈને સિક્યોરિટી હારે જ આવશે આપણી તો અહીંયા આગળ કાઢવામાં એટલું કેવડાવે તો રિવર્સ મારવામાં કેટલું કેવડાવ્યું છે બહુ અઘરું છે થોડુંક ટપાલ લઈને નીકળ્યા એટલે સીધા વાગી ગયા હતા સાડા સાત વાગ્યા એટલે આપણે પહોંચી ગયા હતા સાણંદ બાયપાસ પહોંચ્યા એટલે અહીંયા કાકા બેઠા હતા મેં કીધું હાલો કાકારે ચા પાણી પીતા જાય ને વ્યા જાય તો કાકારે ચા પાણી પી લીધા મેં તો પછી એમ કે એકલાને પીવાની મજા ન આવે એટલે ચા પાણી પીને અહીંથી નીકળી જાય અને જમવાનો પ્લાન છે આપણે વેજલકા તો અહીંયા જમવાનું છે જમવાનું સારું બનાવે વેજલકા જમીને આપણે સીધું અહીંયા અધેડે સુઈ જવાનું છે તો અધેડે પહોંચીએ ને અહીંયા સુઈ જાય ને આપણે ભાઈ નરસિંહભાઈ જગાડતા જાય હાય ફ્રેન્ડ જાય હું તો નહીં હોય ને તું ને જગ્યાએ નું જાગું છું તારી પાસે આવ્યો તું હાલતો છું ઉતરીને આવતો ક્યાં ઓલે પણ હા કે જવા દે હાથ તો હું સકડ્યો હતો કોઈ હાથ હું સકડ્યો હતો સુર હોટલ મેં કીધું જવા દે હા કીધું જવા દે સુરત હોટલ ને ગયો તો ટોલ ના તો તે બરોબર છે ગાડી બેઠો નરસિંહ કા ઉભા થઈને હેઠા ઉતર્યા એવું છે ત્યાં મારું કઈ જાત નતું મેં કીધું જાવ મેં કીધું હું હોય તો બીજા ગાડી મેં કીધું એ તો એમાં તો ઊંઘ ન આવત આખી ઠેકડો મારે એક છે કે એક કઈ વિકા એક હું આવી ગયો એક એ ભાઈને આપી ગયો એક બોલેરો વાળો લઈ ગયો એવું નહીં બધા આવતું નહીં કઈ 4-5 પોત્ર ને હાલો હાથ વાગે પગી હાલો નરસિંહ કાઢે એક પડી હતા ખાડામાં ઓલે પણ એક પડી છે ક્યાં પડી આ એક હા તો એ તો આમ સડી જાય પછી તો અહીંયા ઝાલડીથી ચા પાણી પીને નીકળી ગયા ને પડી ગયું સવાર એટલે મેં કીધું હવે ત્યાં ખોટી થવાનું નથી સીધા ઘરે કેમ કે આપણે અત્યારમાં નાસ્તો કરવા જવો છે મેળ આવે તો 9 વાગે ગાડી લેશે ખાલી કરવા એટલે નાસ્તો કરીને પછી જવું ખાલી કરવા તો અમે તો અહીંથી પછી લીવર દબાવીને બેસી ગયા એટલે સીધું આવી ગયું ઘર આવી ગયું એટલે આપણે નાસ્તો કરી આવે બધું કરી આવે ને ગોપાલ બેઠો તો મેં કીધું હાલ ભાઈ ગાડીએ મૂકી જાવ મને પાછો એટલે એ ભાઈ આવ્યો ગાડીએ મૂકવા એટલે આપણે બીજા જાય પીપા પોટમાં ખાલી કરવા એટલે અહીંથી ઘરેથી નીકળે એટલે સીધા આવી ગયા અમારા ગામના સ્ટેશને આવી ગયું અમારા ગામનું સ્ટેશન ગાડી આપણી પડી છે બંસીધર હોટલે રોડ ઉપર પડી છે ત્યાં સુધી આવશે ગોપાલ કેમ કે એને દુકાનનો ટાઈમ હોય અત્યારે
બંધ કરીને બસ અટક મૂકવા આવે છે. વળી પાછો ખોલી નાખશે દુકાન. ત્યાં રોડ ઉપર ચડી ગયા ને આપણી ગાડી જો સામી પડી રોડ ઉપર જોરાય તાકી જોરાય. નરસિંહને એને જવાનું તો એલએનટી ખાલી કરવા, એટલે મેં કીધું એને તો ટપાલ આવી નથી બહુ પછી જાય ખાલી કરવા, એટલે મેં કીધું આપણે ખાલી કરી આવી. એને જવાનું હોત તો એને હારે જોઈ આવત આપણે અહીંયા ગાડીએ, અને એને હારે જ અહીંથી ગયા હતા, કોઈ લેવા નહોતું આવ્યું કેમ કે અહીંયા એની 2 વ્હીલ પડી હોય પંપે, એટલે આપણે લેતો જતો ઘરે. તો આ ગોપાલ ભાગ્યો ને હવે આપણે અહીંથી ગાડી લઈને જાય. તો આવજો બધા, જય માતાજી. ફોલો લાઈક કરતા જાજો અને આપણે બ્લોગ કરીએ અહીંયા પૂરો. હવે મળશું બીજા બ્લોગમાં. લોક ખોલી નાખીને હાલો તો જય માતાજી. साथ साथ वो है मेरे गम में, मेरे दिल की हर खुशी में। जिंदगी में वो नहीं तो कुछ नहीं है मेरी जिंदगी।